ભરૂચથી સમાચાર ભાજપ પર કોંગ્રેસે લગાવ્યો આચારસંહિતા ભંગનો આરોપ। આમોદની આછોદ જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં આચારસંહિતા ભંગનો આરોપ। આવાસ યોજનાની સનદની નકલ ચૂંટણી પ્રચારમાં વેચી હોવાનો આરોપ લગાવ્યો છે। તાલુકા પ્રમુખે ચૂંટણી પ્રચારમાં સદનની નકલ વેચી હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો। મનસુખ વસાવાએ કહ્યું કે કોંગ્રેસ હારી રહી છે એટલે આવા ખોટા આરોપો લગાવે છે। तालुका पंचायत आमोद तथा भाजप तालुका प्रमुख दीपकभाई चौहान ते तालुका पंचायत मांथी सनदनी नकलो लईने आमोद तालुकाना मगरोल गामे लोकोने मतदारोने प्रभावित करवा माटे तथा प्रलोभन आपवा माटे गया छे। तेनो अमे सखत विरोध करीए छे। आचारसंहिता चालू होवाथी तो बी त्यां ईटोलामां टावर उभो करे छे, वगर वर्क ऑर्डरे आ काम करे छे। तो अमे ए बाबते टीडीओ साहेबनो संपर्क साध्यो पण टीडीओ साहेब कहे छे अमने कोई खबर जाण ज नथी। तो आ बधो अंधेर वहीवट आ भाजपना राजमां अंधेर वहीवट चाले छे। आचारसंहिताનો ભંગ ક્યાં કરે છે? જે પ્લોટની વાતો કરે તો અગાઉથી મંજૂર થયેલું હતું, જે લાભાર્થી ક્યાંક ક્યાંક દલીલો કરતા હતા અને પ્રશ્નો કરતા હતા, એમની યાદી બતાવે છે જૂનો કલેક્ટરે કે જેને પણ જોવો છે અમે જ્યારે જરૂર પડશે અમે બતાવીશું અમે, અને એ લોકોમાંથી પણ જોવું હોય તો અમે કાલે અમે એક કહેશે ને અમે તૈયાર છે કે જો આ જૂનો આવાસનો પ્લોટ મંજૂર થયેલો છે અને એને કંઈ એનું પ્રલોભન ના કરાય, ચૂંટણીનો આચારસંહિતા ભંગ ના કરાય, આ તો ખોટી વાતો કરે છે અને લોકો ગેરમાર્ગે ના થાય, ભરમાર્ગ ના, એ વાત અમે દરેક જગ્યાએ ખુલાસો પણ કરીએ છીએ।